શ્રીફળ ને ક્યાંય પણ દેવસ્થાને ગુરુ સ્થાને શ્રીફળ મૂકવાનું પહેલું આવે છે. પહેલા શ્રીફળ મૂકવાનું, તમારે ગુરુ ચરણે જાઓ ને પહેલા તમારે શ્રીફળ મૂકવાનું, અને વધેરવાની છુટ્ટી હોય તો વધેરી પણ નાખવાનું, અને ફોડવાની છુટ્ટી હોય તો ફોડી હોત નાખવાનું શ્રીફળને. ઓકે, ગુરુદ્વારે પેલા શ્રીફળ લઈને જવાનું. કયું શ્રીફળ? તો કે તાજું શ્રીફળ. ગર્ભની અંદર પ્રથમ માથું બને. શું બને? ગર્ભની અંદર પ્રથમ માથું બને. જ્યારે આપણે આવીએ ત્યારે પ્રથમ માથું જ આવે, અને જ્યારે આ શરીરને બાળવામાં આવે ત્યારે છેલ્લે માથું બને. એટલે કિંમત છે આ શ્રીફળની. આને કયો બધા? શ્રીફળ. આને શ્રીફળ કહેવાય. આ તાજું શ્રીફળ કહેવાય. કેવું કહેવાય આને? તાજું શ્રીફળ કહેવામાં આવે આને. અને ખાલી છે ને આમ સાંભળવાનું નથી, આમ ઉતારી દેવાનું છે અંદર. આને તાજું શ્રીફળ કહેવાનું આવે. શ્રીફળ આ વધેરવાનું કીધું છે. શ્રીફળને ક્યાંય પણ દેવસ્થાને ગુરુ સ્થાને શ્રીફળ મૂકવાનું પહેલું આવે છે. પહેલા શ્રીફળ મૂકવાનું, તમારે ગુરુ ચરણે જાઓ ને પહેલા તમારે શ્રીફળ મૂકવાનું, અને વધેરવાની છુટ્ટી હોય તો વધેરી પણ નાખવાનું, અને ફોડવાની છુટ્ટી હોય તો ફોડી હોત નાખવાનું શ્રીફળને. ઓકે, ગુરુદ્વારે પેલા શ્રીફળ લઈને જવાનું. કયું શ્રીફળ? તો કે તાજું શ્રીફળ. આને તાજું શ્રીફળ કહેવાય. આ તાજું શ્રીફળ ગુરુ ચરણે મુકાય, અને ઓલું જે નારેલીમાં તાજું શ્રીફળ થાય એને પેટમાં નખાય. એના કુદરત હજારો ફૂટ સુધી, 100 ફૂટ સુધી જે નીચે પાણીનું સ્વેદન કરીને ઉપર જે જાય, એની વરાળ બનાવીને જે ઉપર શ્રીફળની અંદર જાય, એ પાણી કોઈ નહીં પીવે. પણ જેવા તેવા બધાય લોકોના હાથ ગંદા, જ્યાં ત્યાં હાથ, જેવી તેવી વસ્તુથી દારૂ બનાવેલો હશે, જેવા તેવા રસ રસાયણોથી દારૂ બનાવવામાં આવ્યો છે, એ બધા પીશે. કુદરતે ઓરિજિનલ પીણું બનાવ્યું છે એ કોઈ પીશે ને એમાં જોરદાર ઇમ્યુનિટી હોય. કોકો પીશે, ફાલુદો પીશે, પછી થીક શેક પીશે, બદામ શેક પીશે. ઓકે, પણ કોકો પણ પીશે, કોલ્ડ ડ્રિંક્સ પણ પીશે, પણ આ કોઈ નહીં પીવે.